હા એક હાથે ચૂડલા વાળી માઈ દરિયાના ગઢવાળી માજી સામ મતાળી મારી ભટિયોની માં મમતાળી અરે ઈ દરિયાના ગઢવાળી એ માયા લગાડી એ મારી માજી સાએ જબરજોર માયા લગાડી એ પછી દુનિયા અમારી કોઈ હગી નથી અમારી દુબળી એ દશા હતી અરે કોઈ ના તું ત્યારે રૂપાલની જોગણી હતી માં આ દુનિયા અમારી કોઈ હગી રે નથી અમારી દુબળી જોને દશારે હતી કોઈ ના તું ત્યારે મારી મેલડી હતી માં બોલો ઢબુડી માત કી જય રામ રામ માં ઢબુડી માને જોગણી માને ફૂલભાઈ જોગણી માને પટિયાણી માને મંગલ ઓઢના દિલથી જાજા ખૂબ જાજા રામ રામ માડી અને માતાજીની પેલા જય બોલાવી દઈએ આપણે બોલો ઢબુડી માતની જય તમે અને હું અને બધાએ આ સાનિધ્યથી કોઈ અજાણું છે નહીં આપણે જાણીએ છીએ કેટલાક છેલ્લા વર્ષથી આવીએ છીએ જઈએ છીએ માડીની ગાદીએ ને બધા આવતા જતા રહેશું તમે અને માડીએ એવું કોઈ એવું કામ બધા અહીંયા આવે છે બધાનું મિનિમમ એક કામ તો કર્યું હશે માડી એવું કે નહીં કર્યું હોય એવું તો કોઈ સ્વાર્થ વગર તો કોઈ આવતું નથી તમે હો કે તમે હો દરેકને થોડો ઘણો સ્વાર્થ હોય અને સ્વાર્થ હોય તો જ અહીંયા આવતું હોય ગમે તે દુખિયારું માણસ ક્યાં જાય માડીના પારે હોય કા પછી ક્યાં બીજે જાય પણ માડી આજ સુધી કોઈની પાસે કશું માંગ્યું નથી અને માંગ્યા વગર તમારું કામ કર્યું મારું કામ કર્યું બધાના કામ કર્યા હે માડીએ અઢળક એવા કામ કર્યા શક્યનું અશક્ય બનાવી આપ્યું હે માડીએ કોઈનું કેન્સર મટાડ્યું હોય કોઈને દીકરા આપ્યા હોય કોઈને પીડા મિટાડ્યું હોય શરીરની પીડા હોય કોઈ ઘર કંકાસ હોય કોઈ વૈશ્વિક હોય અઢળક કહેવાય ના એટલા દુખો માડીએ બધાના કામ કર્યા હે અને તમે અને હું તો જાણું છું કે ટૂંક જ સમયમાં અઠવાડિયું જ રહ્યું છે માડીનું પ્રસંગ આવી રહ્યો છે તો આપણા માટે બધા માટે એક પ્રસંગ કહેવાય અને માડીનો જન્મ દિવસ આવી રહ્યો છે એમ તો ખરેખર 29 તારીખને છે પણ 28 તારીખ એટલા માટે આવતો રવિવાર છે અને સોમવારે 29 તારીખ થાય માડીએ બધાનું વિચાર્યું કે 29 તારીખને સોમવાર થાય ફરીથી બધા આવે એના કરતા આપણે 28 તારીખને જ માડીનો જન્મદિવસ ઉજવવાનો છે 28/12/2025 એટલે કે આવતો રવિવાર આમ તો ખરેખર 29 તારીખ હોય છે માડીનો પણ બધાનું વિચાર્યું કે દર રવિવાર આપણે ગાદી તો હોય પણ સોમવારના 29 તારીખ હોય તો ફરીથી સોમવારના બધા આવી શકે ખરા તો માડીએ તમારા વિશે મારા વિશે બધા વિશે વિચારી અને 28 તારીખે માડીએ જન્મ દિવસ રાખેલ છે તો આપણે બધાએ માડી માટે આવશો કે નહીં જન્મ દિવસ છે માડીનો અને આપણી સામે ભેગા આવતા હોય બધા આપણે ઘરથી એક બે આવતા હોય આપણે રવિવાર ભરવા પણ જન્મદિવસના દિવસે આપણે સપરિવાર સાથે આવવાનું છે આડોશ પાડોશમાં કોઈ આવા વાળા હોય ઢબુડીમાં વિશે ઘેર બેઠા કોઈ માનતા ઘણી બધી ઘેર બેઠા પણ માડી કામ કરે છે તો એમને પણ કહેવાનું કે માડીનો જન્મદિવસ છે એટલે ઢબુડીમાંનો જન્મદિવસ છે અને બધાને 12 વાગે માડીનું આગમન થવાનું છે અહીંયા 11 છેલ્લા 10 વાગ્યા સુધી આપણે બધાએ હાજરી આપવાની છે અને 10 વાગ્યા સુધી જેટલું બને એટલી સંખ્યામાં આપણે અહીંયા માડીના જન્મદિવસમાં જોડાવાનું છે માડીનો ઉત્સવ એ આપણો ઉત્સવ કહેવાય બધાના સાથે મળીને અને ડીજે સાથે ડીજેના તાલ અને
ગાયકીના સૂર સાથે આપણે માડીના આગમનનું સ્વાગત કરીશું, એનો જન્મદિવસ ઉજવીશું અને માડીના દર્શન પણ કરીશું. માડીને તમે કઈક ભેટ આપવાની હોય ઈ પણ તમને આપી શકો છો ઈ જન્મદિવસના. પણ આપણે અહીં ક્યારે કે બધા આવશો, ઘણી બધી સંખ્યા, આટલાથી 10 ગણા હોવા જુઓ, હશે કે નહીં? બધા આવજો, બધાને કહેજો. અને માડીના જન્મદિવસ આમ તો માડી ઘણા બધાના કામ કરતા હોય છે. આ બધા બેઠેલા ને ઈ તો બધાય આવશે, પણ જે નથી આવતા ને મારી પાસેથી ફળ લઈ ગયા ને એને જોણ કરવાની જરૂર છે. સંદેશે એને મળવું જોઈએ કે મારી પાસેથી ફળ લીધા, લાડવા જેવા દીકરા લીધા, દૂધના ફેણ જેવા દીકરા, મારી પાસે સરકારી કંઈક ને નોકરીઓ લીધી, આ સુધી અઢળક કોમ કરાયા, જેને કોમ કરાયા ને આ સંદેશે એને પહોંચે દીકરા. બેઠેલા એમાંથી કોઈ આગુ પાછું થવાનું નથી. આ માડીના શબ્દો તમને અને મને બધાને લાગે